અમરેલીના ક્રાકચ ગામમાં ગેરકાયદે રીતે સ્ટોક સીઝ કરવાનો કેસ છે, જેમાં 10 દિવસ બાદ ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી. પ્લોટ માલિક અને ગ્રામ પંચાયતને દંડની નોટિસ ફટકારવામાં આવી છે. રેતી બ્લેક ટ્રેપના બિન અધિકૃત સંગ્રહ કરવા બદલ દંડની નોટિસ, બિન અધિકૃત સંગ્રહ કરવા બદલ 1,76,000ના દંડની નોટિસ. મધુભાઈ ખોખરના પ્લોટમાં રેતીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. અમરેલીના ક્રાકચ ગામમાં ગેરકાયદે રીતે સ્ટોક સીઝ કરવાનો કેસ છે, જેમાં 10 દિવસ બાદ ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી. પ્લોટ માલિક અને ગ્રામ પંચાયતને દંડની નોટિસ ફટકારવામાં આવી છે. રેતી બ્લેક ટ્રેપના બિન અધિકૃત સંગ્રહ કરવા બદલ દંડની નોટિસ, બિન અધિકૃત સંગ્રહ કરવા બદલ 1,76,000ના દંડની નોટિસ. મધુભાઈ ખોખરના પ્લોટમાં રેતીનો મોટો જથ્થો મળી આવ્યો હતો.